નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. ફરી એક વખત આપને એક ફાઇલ બતાવી છે. જે ફાઇલ છે 3 જાન્યુઆરી 2021ના રોજ લેવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની સીધી રિક્રુટમેન્ટના પ્રશ્નપત્રની, જેમાં 55 જેટલા કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પેપરમાં સામેલ હતા. અને આપણું માસિક ધોરણે પ્રકાશિત થતું વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન છે તેના વિવિધ અંકોમાંથી 51 જેટલા પ્રશ્નો છે તે મળી રહે છે. તો અહીં યુટ્યુબના લેક્ચર સાથે યુટ્યુબમાં એક લિંક્સ પણ પીડીએફની મૂકવામાં આવી છે, જે પીડીએફ્સ આપ જોઈ શકો છો અને તેના ઉપરથી તમે તારણ પણ કાઢી શકો છો કે ભાઈ કેવી પ્રકારના કે કયા પ્રકારના પ્રશ્નો છે તે આપણને પરીક્ષામાં પૂછાય છે, તેના જવાબો છે તે આપણને કઈ રીતે મળે અને તે જવાબો આપવા માટે આપણે કઈ રીતનું વાંચન છે તે કરવું જોઈએ. સામાન્ય રીતે હંમેશ માટે કહેતો હોઉં, થોડા દિવસ પહેલાં જ મેં આપને જીપીએસસી અંતર્ગતના એક લેક્ચરની અંદર જણાવેલું કે કરંટ અફેર્સ ખૂબ અગત્યનો વિષય છે, જેનું દરેક વિષયો ઉપર ભારણ રહેલું છે. એવું જ આ પીઆઈના પેપરની અંદર પણ બન્યું કે જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમિક્સ, દરેક ક્ષેત્રોની અંદર, દરેક વિષયોની અંદર આપણને કરંટ અફેર્સના પ્રશ્નો જોવા મળ્યા, જેમાંથી થોડા જ પ્રશ્નો છે આ વિષયોના તે અહીંયા મૂકેલા છે. અધરવાઇઝ તે કરંટ અફેર્સના પ્રશ્નો છે તેનું ભારણ 150 માર્ક જેટલું થઈ જાય છે. આ ફાઇલ માત્ર તમને આજે કરંટ અફેર્સની મારે દેખાડવાની છે અને 2 થી 4 જ દિવસની અંદર તમને હું સંપૂર્ણ 300 માર્કનો જે પેપર છે તેમાંથી 41 પ્રશ્નો હતા મેથ્સ અને રિઝનિંગના, એટલે 259 જેટલા સવાલોમાંથી કુલ વર્લ્ડ ઇનબોક્સની જે સામાન્ય પુસ્તકો છે તેમાંથી તમને જે પ્રશ્નો મળવાપાત્ર થાય છે, આ ઉત્તરો જે આપણને સરળતાથી મળી રહેતા હોય છે તે પણ તમને હું દર્શાવવા માટે ખાતરીબદ્ધ છું. આપણે આ ફાઇલ જોઈએ. સામાન્ય રીતે ફાઇલ બનાવવા પાછળનો હેતુ આપને આગળની સ્પર્ધાત્મક પરીક્ષાની રણનીતિ તૈયાર કરવામાં મદદરૂપ થવા માટેનો હોય છે. તેમ છતાં સાથે એક બીજી પણ વાત કરી દઉં કે બજારમાં એવા ખેલાડીઓ પણ આવી ગયેલા છે કે જે સામાન્ય રીતે કામગીરી ઓછી કરતા હોય છે અને એનો પ્રચાર છે તે વધુ થતો હોય છે. વર્લ્ડ ઇનબોક્સ છે તેની કામગીરી હંમેશ માટે પ્રમાણિકતાથી ચાલતી રહેતી હોય છે. જે આપ આ ફાઇલ છે તેને એક વખત તેનું મૂલ્યાંકન કરશો એટલે આપને પોતાને જ ખ્યાલ છે તે આવી જશે. મેં આપને વાત કરી 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈની રિક્રુટમેન્ટનો પેપર છે તે લેવાનો, જેમાં 55 જેટલા પ્રશ્નો છે તે કરંટ અફેર્સને લગતા હતા અને તેમાંથી 51 જેટલા પ્રશ્નો છે તે આપણને મળવાપાત્ર થાય છે. માત્ર આપણે કોઈ હવામાં વાત કરતા હોય તેવી રીતની વાત નથી, પરંતુ આ પીડીએફ સાથે તમને એની સાબિતી પણ મળતી જશે. અહીં એક પ્રશ્ન પૂછાયેલો છે કરંટ અફેર્સનો પીઆઈના પેપરમાં. ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ખાલી જગ્યાનું નિવાસ સ્થાન છે. તમને ઓપ્શન આપ્યા છે, તેમાંથી તમારે જવાબ આપવાનો છે. ગેંગેટિક ડોલ્ફિન્સ, ઘડિયાલ્સ, ઓલિવ રિડલીસ અને લોંગ ટેલ મંકીસ. આમાં જવાબ આવશે ગેંગેટિક ડોલ્ફિન્સ અને ઘડિયાલ્સ. તો આ 1 અને 2 એવો સી છે તે આપણને જવાબ આવે છે. તો આ વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિનનો જે અંક છે તે મેગેઝિનનો ઓગસ્ટ 2020ના પેજ નંબર 54 ઉપર આ વિગત આપવામાં આવેલી છે કે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું. અહીં આ મેટર જો તમારી પાસે આ અંક પડ્યો હશે તો તમે જોઈ શકશો, તમે પેજ નંબર 54 પર કે એમાં સ્પષ્ટ લખવામાં આવેલું છે કે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ગંગા નદીની ડોલ્ફિનો તથા લુપ્તપ્રાય ઘડિયાળો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. જો આ વાંચ્યું હશે ને એમાંથી તમે તારવ્યું હશે કે ભાઈ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય છે તે શેની માટે જાણીતું છે, તો કે ભાઈ ગંગેટિક ડોલ્ફિન્સ એટલે ગંગા નદીની ડોલ્ફિનો અને દુર્લભ જે ઘડિયાળ છે તેના માટે જાણીતું છે. તો એક સામાન્ય બાબત ઉપરથી આપણને આપણો જવાબ મળી રહે છે. બીજો પ્રશ્ન જોઈએ. આઈસીએમઆર દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓએ માંસાહારીઓ કરતાં વધુ કરે
છે। તો આપણો વર્લ્ડ ઇનબોક્સનો એપ્રિલ 2020નો અંક છે, જેમાં પેજ નંબર 123 પર આ વિગત દર્શાવેલી છે કે દિલ્હી અને અમદાવાદના લોકો ચરબીયુક્ત ભોજન લેવામાં ટોચના ક્રમે છે। આ એક મેટર આવેલી છે અને તેમાં અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવેલું છે, માંસાહારીઓ કરતા શાકાહારીઓ ભોજનમાં વધુ ચરબીનો ઉપયોગ કરે છે। બીજું વિધાન છે, ભારતના મહાનગરોમાં વર્ધિત ચરબીના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે। તો એ જ વાત છે તે અહીં સ્પષ્ટ, એ જ મેટર પણ છે કે દિલ્હી અને અમદાવાદના લોકો ચરબીયુક્ત ભોજન લેવામાં ટોચના ક્રમે છે। અહીં પણ લખેલું છે, ભારતના મહાનગરો પૈકી દિલ્હી અને અમદાવાદ ચરબીયુક્ત ભોજનના સરેરાશ વપરાશમાં ટોચના ક્રમે છે। ત્રીજું વિધાન છે, અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધિત ચરબી એટલે કે એડેડ ફેટ એ 13 થી 30 વર્ષની વય જૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે। જ્યારે અહીં લખ્યું છે કે અભ્યાસમાં એમ પણ કહેવાયું હતું કે ચરબીનો સૌથી વધુ ઉપભોગ 36 થી 59 વર્ષની વય જૂથના લોકોમાં વધુ હતો। તો અહીં આ ત્રીજું વિધાન છે તે ખોટું સાબિત થઈ જાય। જ્યારે 1 અને 2 વિધાન સત્ય છે, એટલે માત્ર 1 અને 2 છે તે અહીં જવાબ થઈ જશે। આ સેમ વિગત છે તે તમને આ મેગેઝિન આપની પાસે પડ્યું હશે તો તેમાં પેજ નંબર 123 પર તમે જોઈ શકો છો। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 2 વિધાન આપણને આપવામાં આવેલા છે અને એમાંથી સાચા વિધાનો આપણને પૂછવામાં આવેલા છે। તો પ્રથમ વિધાન આપણે જોઈએ કે પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે। તો અહીં આ વિગત છે તે ફેબ્રુઆરી 2020ના મેગેઝિનના પેજ નંબર 129 પર આ પ્રકારની મેટર દર્શાવાયેલી છે, ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ। આ મેટરની અંદર લખવામાં આવેલું છે, અહીં તમે જોઈ શકો, વિશ્વમાં તીડની કુલ 10 જાતો નોંધાયેલી છે। એટલે એ વિધાન છે તે સત્ય છે। બીજું વિધાન, ભારતમાં માત્ર 4 જોવા મળે છે, તે રણતીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ છે। તો અહીં આપણને આ મેટરની અંદર બીજું વિધાન પણ સ્પષ્ટપણે મળેલું છે કે જે પૈકી ભારતમાં રણતીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને ઝાડના તીડ એમ 4 પ્રકારના તીડ જોવા મળે છે। તો 1 અને 2 બંને વિધાનો સત્ય છે અને બંને આપણને અહીં મળવાપાત્ર પણ થાય છે। ત્યારબાદનો આપણે પ્રશ્ન છે તેને જોઈએ, વિશ્વ ભાષા ડેટાબેઝ વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ ઇથનોલોગની 22મી આવૃત્તિ અનુસાર 2019માં હિન્દી વિશ્વની ખાલી જગ્યા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે। તો અહીં આપણો જવાબ આવે છે મેન્ડરીન, પછી 3જા ક્રમે। તો એપ્રિલ 2020ના જ મેગેઝિનમાં પેજ નંબર 25 ઉપર આપણને આ પ્રકારની મેટર છે તે જોવા મળશે કે એમાં હેડિંગ જ એવું છે કે અંગ્રેજી અને મેન્ડરીન બાદ હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી 3જી ભાષા। તો આપણને જવાબ ખ્યાલ આવે કે મેન્ડરીન બાદ 3જી, પછી 3જા ક્રમે આવે છે હિન્દી। તો આ વિગત છે તે અહીં સ્પષ્ટપણે આપણને જવાબ મળી જાય છે। વધુ આપણે વિગત જોતી હોય તો અહીંયા બધી બાબતો એથનોલોગ વિશે પણ લખેલું છે કે 2020માં તેની 22મી આવૃત્તિ જારી કરે છે। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, વિખ્યાત નગોબા જાત્રા ઉત્સવ એ તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યમાં ઉજવવામાં આવ્યો। નગોબા જાત્રા ઉત્સવ તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યમાં ઉજવવામાં આવ્યો। એપ્રિલ 2020નો અંક છે અને તેમાં પેજ નંબર 10 પર અહીં વિગત આપણને દર્શાવાયેલી છે, જેને આપણે લાલ પણ કરેલી છે કે તેલંગાણામાં 1 મહિના સુધી ઉજવાતો ઉત્સવ નાગોબા જાત્રા। તેમાં આપણે લખેલું છે કે વેતાળ પૂજા સમારોહ સાથે આ ઉત્સવનું સમાપન થાય છે। ગોંડ જનજાતિના મેશરામ કબીલા દ્વારા ઉજવાતો બીજો સૌથી મોટો આદિવાસી ઉત્સવ છે। તો આપણને ખ્યાલ આવે કે ભાઈ તેલંગાણા છે તે આપણને ફટાકથી દઈને યાદ આવી જવું જોઈએ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ,
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારતનું ખાલી જગ્યા રાજ્ય ટોચના ક્રમે આવેલ છે. આપણો જવાબ છે તે આસામ આવે છે અને એપ્રિલ 2020ના જ અંકમાં પેજ નંબર 129 પર આ વિગત છે તે દર્શાવાયેલી છે કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આસામ બજેટ ઘડતરમાં ટોચના ક્રમે. મિત્રો આ 51 પ્રશ્નો છે તેની સંપૂર્ણ ફાઇલ અહીં જે લેક્ચર્સ છે તે અપલોડ થાય છે તેમાં આપ જોઈ શકો છો ને તેની નીચે એક લિંક્સ આપવામાં આવેલી છે. તે લિંક્સમાંથી તમે તે ફાઇલ છે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેને તમે સવિસ્તારથી તેનું મૂલ્યાંકન કરી અને આપની આગામી રણનીતિ છે તે બનાવી શકો છો. તો ચોક્કસ તમે આ મૂલ્યાંકન ખાસ કરજો અને આપની નજીકના જે મિત્રો હોય તેમને પણ આ પ્રકારની સલાહ આપવી કે એક મેટર હોય તેમાંથી આપણે કઈ વસ્તુઓ છે તેને પકડવી જોઈએ, કેવી વસ્તુઓ છે તેને આપણે ટપકાવવી જોઈએ કે તેની નોટ્સ છે તે તૈયાર કરવી જોઈએ અથવા તો તેને યાદ રાખવી જોઈએ. થેન્ક યુ. બેસ્ટ લક.